હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું જે બિઝનેસ એકાઉન્ટિંગ 2 એમાં આપણે યુનિટ નંબર 5 જોઈ રહ્યા છીએ. 5A શેરમૂડી ભંડોળમાં જે છે એ ફેરફાર. બરાબર છે. આ અગાઉ આપણે જે પાર્ટ 1 હતો એમાં આપણે 3 વસ્તુ જોઈ ગયા હતા. એક છે શેરમૂડીમાં વધારો, શેરમૂડીમાં ઘટાડો અને શેરનું વિભાજન અથવા તો એકત્રીકરણ. એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં થોડીક જોઈ હતી. બરાબર છે. આજે આપણે આગળ વધવાનું છે ટોપિક નંબર 4 મુજબ. બરાબર, જેમાં છે સ્ટોકનું શેરનું સ્ટોકમાં રૂપાંતર. બરાબર છે. અને આ સિવાય આપણા હકના શેર શું છે એ પણ જોવાનું છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શેરનું સ્ટોકમાં રૂપાંતર. માત્ર ઇન્ફોર્મેશન જોશું આપણે, માત્ર થિયરી મિનિંગ જોશું, બહુ વધારે આગળ ડીપમાં જશું નહીં. બરાબર છે. ચાલો, તો શેરનું સ્ટોકમાં રૂપાંતર કરવું એટલે શું થાય? તો જ્યારે પણ આપણે કંપની શેર બહાર પાડે ત્યારે અમુક શેર છે એ અપૂર્ણ ભરપાઈ હોય, અમુક પૂર્ણ ભરપાઈ હોય, અને અમુક જે શેરો પૂર્ણ ભરપાઈ થઈ ગયા છે, બરાબર, એને કંપની છે એ જો બધી જોગવાઈઓ પૂરી થઈ ગઈ હોય, બધા જે રૂલ્સ રેગ્યુલેશન મુજબ શેર છે એ ભરપાઈ થઈ ગયા હોય, બરાબર છે, તો એવા શેરનું કંપની શું કરે તો અમુક શેરનું સ્ટોકમાં રૂપાંતર કરી નાખે, એટલે કે એને મુક્ત બજારમાં મૂકી દે. બરાબર, તમે સ્ટોક માર્કેટ જે છે એ નામ સાંભળેલું હશે. બરાબર, તો ત્યાં છે એ શેરની મુક્ત હેરફેર થાય છે એમ કહી શકાય. બરાબર, એટલે કે એમાં બહુ વધારે ડોક્યુમેન્ટ્સ એટલે કે ઓન પેપર કામ છે એ બહુ ઓછું થતું હોય. બરાબર છે. અને ડાયરેક્ટ શેરની છે એ લેવડ દેવડ થતી હોય છે. બરાબર છે, ટ્રેડિંગ થાય ટૂંકમાં. બરાબર છે. તો એ વસ્તુ છે એ શેરનું અમુક કંપની છે એ અમુક સમયાંતરે અમુક શેરનું સ્ટોકમાં રૂપાંતર કરી લેતી હોય છે. બરાબર, અને અમુક કંપની છે એ સ્ટોકનું શેરમાં પણ રૂપાંતર કરી નાખે છે. શેર છે એ બહુ મુશ્કેલથી મળે. બરાબર છે. જે કંપની જે છે પહેલાં આઈપીઓ બહાર પાડે કે પછી શેર ભરણું બહાર પાડે. બરાબર છે. અને એ વસ્તુ છે એ શેરધારક એપ્લાય કરે. બરાબર, અને પછી એના શેર છે એ લાગે, એને ભરપાઈ થાય. બરાબર છે, એના ખાતામાં જાય. એ બધી પ્રોસેસ છે એ એનાથી મુક્ત આ બાબત છે એ સ્ટોક તરીકે આપણે ઉભરી આવે છે. બરાબર છે. ચાલો, તો ખબર પડી ગઈ સ્ટોક એટલે શું. એટલે કે શેર સ્ટોક એટલે પૂરેપૂરા વસૂલ થયેલા અને કાનૂની જોગવાઈઓ અધીન રહીને એકત્રિત કરેલ શેરનો સમૂહ. બરાબર છે, એવા શેર કે જે સંપૂર્ણ ભરપાઈ થઈ ગયા છે. ઓર્ડિનરી કે પ્રેફરન્સ શેરને આર્ટિકલ્સની જોગવાઈ અનુસાર સ્ટોકમાં ફેરવી શકાય છે. સ્ટોકનો મુખ્ય આશય છે શેરની અમુક જગ્યાએ ફેરબદલીની સગવડ આપવાનો અને સરળ ફેરબદલી દ્વારા કંપનીમાં શેરનું બજાર વિસ્તૃત કરવાનો છે. એટલે કે કોઈ પણ સામાન્ય માણસ પણ કંપનીનો શેર છે એ ધારણ કરી શકે, નાનામાં નાનો હિસ્સો કંપનીનો ધારણ કરી શકે, એવા આશયથી કંપની છે એ શેરનું સ્ટોકમાં રૂપાંતર કરતી હોય છે. બરાબર, આ સિવાય એના ઘણા બધા રૂલ છે. બરાબર, એમાં રૂલમાં આપણે થોડીક જે છે એ નજર નાખી લઈએ. બરાબર છે. કંપની ધારા અંગે જે છે એ જોગવાઈઓ થોડીક આપી છે, આપણે થોડીક નજર નાખી લઈએ. મર્યાદિત જવાબદારી કંપની શેરનું સ્ટોકમાં રૂપાંતર અને સ્ટોકનું શેરમાં રૂપાંતર કરી શકે છે. મર્યાદિત જવાબદારી એટલે શું થાય તો કે જેની જવાબદારી મિલકતો કરતાં ઓછી હોય. એટલે કે પાકા સરવૈયામાં મિલકતો સાઈડ જો તમે તો મિલકતો એની જે દેવા છે એના કરતાં વધારે હોય. સંપૂર્ણ ભરપાઈ શેરનું સ્ટોકમાં છે એ રૂપાંતર થઈ શકે છે. આર્ટિકલ્સમાં શેરનું સ્ટોકમાં રૂપાંતર કરવા અંગેની જોગવાઈ હોવી જોઈએ. આર્ટિકલ શું છે તમને ખબર છે? આર્ટિકલ ઓફ એસોસિએશન. શેર હોલ્ડરની સામાન્ય સભામાં જે છે સામાન્ય ઠરાવ પસાર કરવો જોઈએ. બરાબર, શેરનું સ્ટોકમાં રૂપાંતર થયાની તારીખથી 1 માસમાં કંપની રજિસ્ટ્રારને તેમની જાણ કરવી જોઈએ. ફક્ત ચાલુ કંપની જ શેરનું સ્ટોકમાં રૂપાંતર કરી શકે. એટલે કે નવી જે કંપની બહાર પડે છે એ શેરનું સ્ટોકમાં રૂપાંતર કરી શકતી નથી. પહેલાં એને શેર ભરણું બહાર પાડી અને શેર મંગાવવા પડે છે. બરાબર છે. ચલો, સ્ટોક પ્રમાણપત્ર મેળવનાર કંપનીના શેર ધરાવનારની માફક જ સભ્ય ગણાય છે. બરાબર, એટલે કે આનું પણ એક પ્રમાણપત્ર હોય છે, સ્ટોક પ્રમાણપત્ર. કંપનીએ તેના સભ્યપત્રકમાં વાર્ષિક સરવૈયા એટલે કે પાકા સરવૈયામાં અને અગત્યના અન્ય હિસાબી પત્રકોમાં રૂપાંતર કરીને જણાવેલ મૂડી બતાવવી પડે છે. અને સામાન્ય સભામાં 42 દિવસ બાદ સ્ટોક તરીકે કેટલી મૂડી છે તે કંપની રજિસ્ટ્રારને પણ જણાવવું જોઈએ. શેરનું સ્ટોકમાં રૂપાંતર પ્રીમિયમ કે વટાવથી થઈ શકે છે. એની આમ નોંધ જોઈ લઈએ આપણે. બરાબર, એમાં તો તમને ખબર જ છે જે વસ્તુ આપણે કન્વર્ટ કરીએ છીએ એ જમા બાજુ આવે. એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર સ્ટોક ખાતે જમા. બરાબર, શેર મૂડીમાંથી સ્ટોકમાં રૂપાંતર કરીએ છીએ એટલે આવી રીતે આપણી આમ નોંધ થશે. આ સિવાય આપણે
જો વટાવ કે પ્રીમિયમથી આપણે ફેરબદલ કરતા હોય તો વટાવ હોય તો તમને ખબર છે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર સ્ટોક ખાતે, બરાબર. અને જો આપણે પ્રીમિયમથી કન્વર્ટ કરતા હોય તો પ્રીમિયમ તમને ખબર છે જમા આવે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર સ્ટોક ખાતે, અને તે સ્ટોક પ્રીમિયમ ખાતે, બરાબર. તો આવી રીતે આપણી છે એ કંઈક આમ નોંધ થાય. આગળ વધીએ. હવે આગળ આપણને બીજા પણ એક્ઝામ્પલ આપ્યા છે, પણ એને આપણે બહુ ધ્યાનમાં દઈશું નહીં. આમાં આપણને 2 એક્ઝામ્પલ આપ્યા છે. પહેલા એક્ઝામ્પલમાં પ્રીમિયમ આપ્યું છે અને બીજા પાર્ટમાં વટાવ આપ્યો છે, અને એ 2 આમ નોંધ કરવાની છે આપણે પાછળ જોઈ લીધું. અને આમાં આપણને છે એ જે શેર મૂડી છે એમાંથી આપણે 2 ભાગમાં જે છે ડિવાઈડ કરવાનું છે. એક છે 10ના એવા ઇક્વિટી શેરમાં એક ભાગના આપણે કન્વર્ટ કરવાનું છે, અને એક છે પ્રેફરન્સ શેરમાં આપણે 3/2ના પ્રમાણમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણી ઇક્વિટી શેર મૂડી છે ને એને આપણે 3 લાખની ઇક્વિટી શેર મૂડી અને 2 લાખના પ્રેફરન્સ શેર 3/2ના પ્રમાણમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર છે. એટલે કે જેમાં કન્વર્ટ કરીએ એ વસ્તુ જમા આવે અને જેમાંથી કન્વર્ટ કરીએ એ વસ્તુ ઉધાર આવે, તમને ખબર જ છે, બરાબર. તો આ 2 એક્ઝામ્પલ તમને આપેલા છે, બરાબર. આપણે બહુ ડિટેલમાં જોતા નથી. પછી છે હકના શેર. હવે હકના શેર એટલે શું? તો પહેલાં આપણે એનો મિનિંગ સમજી લઈએ. તો હકના શેર, આ ટોપિક પૂરો થઈ ગયો આપણો શેરનું સ્ટોકમાં રૂપાંતર, બરાબર. શેરનું સ્ટોકમાં રૂપાંતર શું છે તમને ખબર પડી ગઈ. હવે હકના શેર. હકના શેર એટલે શું કે દાખલા તરીકે કંપની પોતાના, આપણને ખબર પડી ગઈ કે જે છે એ આપણે સત્તાવાર શેર મૂડી અને બહાર પાડેલી શેર મૂડી અથવા તો ભરપાઈ મૂડી શું છે, બરાબર છે. તો સત્તાવાર મૂડીમાંથી કંપનીના આપણે પાછળ જે એક્ઝામ્પલ જોયું તો એ એક્ઝામ્પલને આગળ વધારતા 3 લાખની હજી સત્તાવાર મૂડી કંપની પાસે વધી છે. હવે એ મુજબની એ 2 લાખ રૂપિયા કંપની બહાર પાડવાની છે, બરાબર. તો ઓલી પ્રોસેસમાં એટલે કે પહેલાં જે છે એ આપણે અરજી કરવી પડે, પછી અરજીની મંજૂરી થાય, બરાબર. એ બધી પ્રોસેસમાં આપણા જે જૂના શેર હોલ્ડરો છે એને ના જાવ, તો એ સુવિધા માટે કંપની છે એ અગાઉથી શું કરશે તો કે પોતાના જે શેર હોલ્ડરો છે ને, જૂના શેર હોલ્ડરો, એને કહેશે કે ભાઈ કંપની 2 લાખના શેર આટલા રૂપિયા લેખે બહાર પાડવાની છે. જો તમારે જોતા હોય તો તમે કહો તો તમારા નામે અમે શેર અલગથી નાખી દઈએ, જેથી કરીને તમારે એ પ્રોસેસમાં જે છે એ પડવું નહીં, બરાબર. અને જો શેર હોલ્ડરોને એવું લાગે કે એના કંપનીમાં વળી પાછું ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે, બરાબર, તો શેર હોલ્ડરો છે એ શું કરશે તો કે હકના શેર ખરીદી લેશે. આમાં એવું બને કે ઘણી વખત હકના શેર છે એ શેર હોલ્ડરોને સસ્તામાં પણ મળી જાય, પણ એવું બહુ રેર કેસમાં હોય છે, બરાબર. વટાવ આપતી હોય છે કંપની, પણ જે છે એ શેર હોલ્ડરોને મોટા ભાગે આ સુવિધા પ્રાપ્ત થાય છે કે કંપની ડાયરેક્ટ શેર હોલ્ડરોને પૂછી લે કે ભાઈ તમારે કંપનીના શેર વધારે છે એ કંપની બહાર પાડે છે, જો તમારે જોતા હોય તો તમે લઈ લો, બરાબર છે. તો એ બાબત જે છે શેર હોલ્ડરો જો સ્વીકારે તો એમને એમના છે હકના શેર મળી જાય છે, અને જો તે ના સ્વીકારે તો એના માટે અલગથી અરજીઓ કંપની મંગાવે છે, બીજા લોકોને જેને કંપનીમાં રસ હોય, બરાબર છે. તો આ બાબતને જ આપણે આગળ જે છે એ ડિટેલમાં થોડુંક સમજીએ કે ભરપાઈ થયેલી શેર મૂડીમાં વધારો કરવા માટે બહાર નહીં પાડેલા શેર, બરાબર. હવે આ છે ને એ આપણે જે પહેલો પાર્ટ શીખી ગયા જેમાં આપણે શેર મૂડીમાં વધારો કરવાનો હતો, એમાં સત્તાવાર શેર મૂડી અને બહાર પાડેલી મૂડી, આ 2માં આપણે વધારો કરતા હતા. એમાં બહાર પાડેલી મૂડીમાં આવી રીતે આપણે વધારો કરી શકીએ કે હકના શેર બહાર પાડી શકીએ, બરાબર. તો એ આનો જ ભાગ છે, એટલે આપણને વધારે ડિટેલ છે એની પાછળ મળશે. અને આમાં આપણને મિનિંગ છે એ થોડોક અટપટો આપેલો છે, બરાબર. ભરપાઈ થયેલી શેર મૂડીમાં વધારો કરવા માટે નહીં બહાર પાડેલા શેર બહાર પાડી અને કંપની મૂડી વધારો કરે છે, આવા શેરને હકના શેર કહેવાય. બસ આટલું જ કીધું છે, પણ હકના શેરનો ખરેખર મિનિંગ આપણને જે પાછળ આપણે જે પેલો આપણને આપેલો છે અહીંયાથી આપણને અહીંથી આપેલો છે. ભરપાઈ થયેલી શેર મૂડીમાં વધારો કરતી વખતે કંપની પોતાના ચાલુ શેર હોલ્ડરોને તેમને ધારણ કરેલ શેરના પ્રમાણમાં નવા શેર ખરીદવાની ઓફર કરે છે. એમણે જે શેર ધારણ કરેલા છે એના જ પ્રમાણમાં, બરાબર છે. એટલે કે ફોર એક્ઝામ્પલ એની પાસે કંપનીના 1000 શેર હોય તો એના પ્રમાણમાં છે એ કંપનીના શેર ખરીદવા માટે એમને ઓફર કરે છે. માટે કંપની તરફથી ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે. જો ચાલુ શેર હોલ્ડરો પોતાના મળતા અધિકારનો ઉપયોગ કરીને આવી ઓફર સ્વીકારે તો શેર ખરીદે અને શેર ખરીદે તો તે હકના શેર ગણાય, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે જો શેર હોલ્ડર આ હકનો હા પાડે કે હા ભાઈ અમારે તમારા શેર ખરીદવા છે, બરાબર, વધારાના, તો એ છે એને હકના શેર કહેવાય. અને ચાલુ શેર હોલ્ડરો પોતાના હકનો ઉપયોગ ન કરે તો કંપનીના સંચાલકો અન્ય શેર અરજી કરનારાઓ વચ્ચે શેરની વહેંચણી કરી શકે છે, બરાબર છે. ચાલો, અને હકના શેર મૂળ કિંમતે કે પ્રીમિયમથી આપી શકાય છે.
રકમ પણ એક સામટી કે હપ્તેથી માગી શકાય છે. નવા શેર બહાર પાડતી વખતે જે આમ નોંધો લખાય તે જ રીતે હકના શેરની પણ આમ નોંધ લખાય છે. હકના શેરની આમ નોંધ આપણે અત્યારે નહીં, પણ આપણે જે આગલું ચેપ્ટર બોનસ શેર કરશું એમાં આપણને જોવા મળશે. આમાં અત્યારે ખાલી હકના શેરનું આપણે મિનિંગ જ કરી લઈએ, બરાબર. આગળ તમને એક્ઝામ્પલ્સ આપેલા છે અને હકના શેરની જોગવાઈઓ આપેલી છે, બરાબર. પણ તમે એક વખત વાંચી જાજો, આપણે આમાં ડિટેલમાં બહુ જવું નથી, બરાબર છે. અને આમાં અત્યારે આપણે એટલું જ રાખીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. આમાં વધારે કાંઈ બીજું ડિટેલમાં આપણે જવા જેવું નથી, બરાબર છે.